સુરતમાં લોનની આડમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાયું। ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવીને નાણાં ઉપાડવાનું કરતા હતા કામ। ગ્લોબલિક ટેકના સંચાલન અને ટીમ લીડરની ધરપકડ। નીતિન ખવાણી અને જાવેદ નસીરવાલાની ધરપકડ, જ્યારે સતીન દરપાલ અને અભિષેક ગોસ્વામીને વોન્ટેડ જાહેર કર્યા છે। ત્યારે સુરતમાં નીતિન ખવાણી અને જાવેદ નસીરવાલાની આખરે ધરપકડ કરવામાં આવી છે। ગ્લોબલિક ટેકના સંચાલક કરી અને ટીમ લીડરની ધરપકડ કરવામાં આવી છે। આ લોકો અન્ય લોકોને લાલચ આપી અને એમની પાસેથી પૈસા પડાવવાનું કામ કરતા હતા, જેને લઈને આખરે આરોપીઓ પોલીસના સકંજામાં। સુરત સાયબર સેલના હાથ એક મોટી સફળતા લાગી છે। સુરત સાયબર સેલને બાતમી મળી હતી કે સુરતના ડુમ્મસના સ્વસ્તિક યુનિવર્સલ અને રાંદેર પાલનપુરના રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સમાં જે છે તે કોલ સેન્ટરના આધારે લોન આપવાની લાલચ આપીને ફ્રોડ કરવામાં આવી રહ્યું છે। જે બાતમીના આધારે જે સાયબર ક્રાઇમની જે ટીમ છે, અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ જે ઓફિસો છે ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી જે લોન અપાવવાના નામે જે ઠગાઈ કરવાનો એક ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને પોલીસે આ સમગ્ર જે બનાવ છે તે બનાવમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે। સૌથી મહત્વની વાત છે કે સાયબર ક્રાઇમ પોલીસને બાતમી મળી હતી કે નીતેશ ખવાણી નામનો જે ભેજાબાદ ડુમ્મસ રોડ ઉપર આવેલી વેલેન્ટાઇન સિનેમા પાસે સ્વસ્તિક યુનિવર્સિટીના સ્નેક્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડ નામની જે કંપની છે તે કંપનીમાં લોન અપાવવાનું કામ કરે છે અને ખાસ કરીને ઓનલાઈન લોન અપાવવાના બહાને કસ્ટમરોની જાણ બહાર ACH મેન્ડેટ પેમેન્ટ અંગેના ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરી તેનો ખોટી રીતે બેંકમાં ઉપયોગ કરી રહ્યા છે। કસ્ટમરોના એકાઉન્ટમાંથી ગેરકાયદેસર ₹13,500થી લઈને 25,000 સુધીની જે રકમ છે તે ટ્રાન્સફર કરી મસ્ત મોટું રેકેટ ચલાવી રહ્યા છે। જે બાતમીના આધારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન પોલીસે ઓફિસમાં ઘૂસીને નીતેશ ખવાણી અને તેનો જે અન્ય જે સાગરીત છે તેની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે પ્રોમો કૂપનનું વેચાણ કરવા સાથે ગ્લોબલિક ટેકમાંથી લોન મેળવવા માટે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરીને પબ્લિસિટી કરતા હતા। જો કે કોઈ કસ્ટમર ઇન્ક્વાયરી કરે તો આધાર અને પુરાવા મેળવી કસ્ટમરની જાણ બહાર ACH મેન્ડેટ પેમેન્ટ અંગેના ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરી નાણાં પડાવી લઈ બેંક મેલ કરી એકાઉન્ટમાંથી ગેરકાયદેસર જે નાણાં છે તે ઉપાડી લેવામાં આવતા હતા। હાલ તો પોલીસે સમગ્ર જે બનાવ છે તે બનાવમાં 2 જેટલા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।